નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આવી ગયો છે આતુરતાનો અંત, એટલે કે એસબીઆઈના શેર હોલ્ડર્સ માટેની લોટરીની જે વાત થઈ રહી હતી. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આઈપીઓની તારીખ, એટલે કે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના આઈપીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. આરએચપી આવી ગયું છે. જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈનો એક પણ શેર પડેલો છે તો આગામી દિવસોમાં તમારી બહુ મોટી લોટરી લાગવા જઈ રહી છે. દેશનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એટલે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની પેરેન્ટ કંપની એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડનો મેગા આઈપીઓ સત્તાવાર રીતે મંગળવાર 14 જુલાઈ 2026ના રોજ ખુલવા જઈ રહ્યો છે અને ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ બંધ થઈ જશે. જ્યારે એન્કર ઇન્વેસ્ટર માટે આઈપીઓ 13 જુલાઈ ખુલી જશે. કંપનીએ સત્તાવાર રીતે આરએચપી ફાઇલ કરીને તારીખો જાહેર કરી દીધી છે. આ વિડીયોમાં આપણે મેગા આઈપીઓની A to Z તમામ વિગતો અને ખાસ કરીને એસબીઆઈને નાના રોકાણકારોને મળનારા ધમાકેદાર શેરહોલ્ડર કોટા વિશે વાત કરવાના છીએ, માટે વિડીયોના અંત સુધી ચોક્કસ જોજો. સૌથી પહેલા આઈપીઓના કદ અને માળખાને સમજી લઈ. કંપનીના આઈપીઓ દ્વારા કુલ 20.37 કરોડથી વધુ ઇક્વિટી શેર બજારમાં લાવશે અને સંપૂર્ણપણે ઓએફએસ રહેવાનું છે, એટલે કે પ્રમોટર્સ કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. આ ઓફરમાં એસબીઆઈ પોતાના આશરે 12.83 કરોડ શેર વેચશે, જ્યારે બીજા પ્રમોટર એટલે કે અમુંડી ઇન્ડિયા પોતાના 7.53 કરોડ શેર વેચવા જઈ રહી છે. આ પ્રમોટર્સ આઈપીઓ દ્વારા મોટો નફો બુક કરવા જઈ રહ્યા છે અને તેની સત્તાવાર પ્રાઇસ બેન્ડ પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. હવે વાત કરીએ શેરહોલ્ડર કોટાની અને પાત્રતાના નિયમોની, તો આટલો ભાગ ખાસ જો જેવું હોય તો આ સ્લાઇડનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં પણ આ સ્ક્રીનશોટ રાખી દેશું. હવે વાત કરીએ સૌથી મોટા સમાચારની, જે તમારા માટે કમાણીની તક લઈને આવ્યા છે. કંપની આઈપીઓમાં ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન શેરહોલ્ડર માટે ઇક્વિટી શેર એટલે કે આખી ઓફરના 6.41% શેર અનામત રાખવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે આ કોટાનો લાભ કોને મળશે? તો મિત્રો, કંપનીએ 8 જુલાઈ 2026ના રોજ પોતાનું આરએચપી ફાઇલ કર્યું છે. ભારતીય શેર બજારના T+1ના નિયમ અનુસાર જે રોકાણકારોએ ગઈકાલે એટલે કે 7 જુલાઈ 2026ના રોજ છેલ્લે કે તે પહેલા એસબીઆઈનો ઓછામાં ઓછો એક શેર પણ ખરીદી લીધો હશે અને તેમના ડીમેટ ખાતામાં શેર આવી ગયો હશે, તો તે તમામ રોકાણકારો આ સ્પેશિયલ એસબીઆઈ શેર હોલ્ડર રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરવા માટે સંપૂર્ણપણે પાત્ર બની ગયા છે. હવે વાત કરીએ શેરહોલ્ડર કોટાના નિયમોની મર્યાદાની, તો આ સ્પેશિયલ શેરહોલ્ડર કોટાના નિયમો ખૂબ જ મહત્વના છે. આ કેટેગરીમાં એક રોકાણકાર વધુમાં વધુ 2 લાખ રૂપિયાની અંદર સુધીની અરજી કરી શકે છે, એટલે કે અંદાજે 14 લોટ જેવું આવી શકે છે. પણ અહીં નાના રોકાણકારો માટે ડબલ કમાણીની એક મોટી સ્માર્ટ રસ્તો છે. સેબીના નિયમ અનુસાર તમે એક જ પાન કાર્ડ ઉપરથી 2 અલગ અલગ ફોર્મ ભરી શકો છો, એટલે કે તમે એક 2 લાખ સુધીની શેરહોલ્ડર કોટાની અરજી કરી શકો છો અને સાથે સાથે અરજી સામાન્ય રિટેલ કોટામાં પણ તમે કરી શકો છો. આમ તમે એક જ આઈપીઓમાં કુલ 2 શેર અરજી કરીને શેર લાગવાના ચાન્સ બમણા કરી શકો છો. વાત કરીએ કર્મચારીઓની, તો રોકાણકારોની સાથે સાથે કંપનીએ પોતાના સ્ટાફ અને પેરેન્ટ કંપનીના કર્મચારીઓ માટે પણ મોટી ભેટ આપી છે. આઈપીઓમાં એસબીઆઈના કર્મચારીઓ માટે 29,87,076 શેર અને એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના કર્મચારીઓ માટે 2,70,271 ઇક્વિટી સત્તાવાર રીતે અનામત રાખવામાં આવેલા છે. હવે વાત કરીએ એલોટમેન્ટ ફોર્મ્યુલાની. શેરહોલ્ડર કોટામાં હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આઈપીઓ શેરહોલ્ડર કેટેગરીમાં ઓવરસબસ્ક્રાઇબ થાય, એટલે કે તેમાં વધારે ફોર્મ ભરાય, તો શેર કેવી રીતે લાગશે? અનેક મિત્રોને આ બાબતનો ખ્યાલ છે, પણ નથી ખ્યાલ તેમણે શાંતિથી જોવું અને સાંભળવું. આઈપીઓ દસ્તાવેજ મુજબ શેરહોલ્ડર કેટેગરીમાં એલોટમેન્ટ પ્રમાણસર ધોરણે થાય છે. આનો સીધો અર્થ એ થાય છે કે જો આઈપીઓ 10 ગણો કે 13 ગણો ભરાય છે અને તમે પૂરા 14 લોટ એટલે મહત્તમ 2 લાખ સુધીની મોટી અરજી કરી હશે, તમને 1 લોટ મળવાની ગેરંટી 100% થઈ જશે. પરંતુ જો આ કોટા ખૂબ જ વધારે એટલે કે 50 કે 100 ગણો ભરાઈ જશે, તો બધા જ રોકાણકારોને સમાન ગણી અને કોમ્પ્યુટર દ્વારા લકી ડ્રો એટલે કે લોટરી સિસ્ટમ કરવામાં આવશે અને નસીબદાર વિજેતાને મહત્તમ 1 લોટ આપવામાં આવશે. સામાન્ય રીતે રોકાણકારો માટે પણ આઈપીઓમાં 35%નો મોટો હિસ્સો અનામત રાખવામાં આવેલો છે. આમ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટનો આઈપીઓ વર્ષ 2026ના સૌથી મજબૂત અને કમાણી કરાવનાર આઈપીઓ પૈકીનો એક સાબિત થઈ શકે છે. જો ગઈકાલ સુધીમાં તમારા પોર્ટફોલિયોમાં એસબીઆઈનો એક શેર હશે, તો તમે આ બેંકના કર્મચારી છો, એક શેર હશે તો પણ તમે તેમાં અરજી કરી શકો શેરહોલ્ડરમાં, અને જો તમે બેંકના કર્મચારી છો તો તમે પણ તેમાં પણ અલગથી અરજી કરી શકો છો. તો આ સુવર્ણ તક ચૂકવા જેવી લાગતી નથી. આઈપીઓની સત્તાવાર પ્રાઇસ બેન્ડ શું નક્કી થાય છે તેની પડેપડની પુરાવા સાથેની સચોટ માહિતી અમે સૌથી પહેલા તમારી સમક્ષ લાવતા રહેશું. તો મિત્રો, શું તમે આઈપીઓમાં શેરહોલ્ડર કોટામાં અરજી કરવાના છો કે રિટેલ કોટામાં? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. અને શેરબજારની આવી જ સત્તાવાર અને લેટેસ્ટ અપડેટ માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલ અને અન્ય અપડેટ માટે આપણી ગ્લોબલ ગુજરાતી અપડેટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને ફોલો કરી લેજો. અને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. તેમાં પણ આપણે તમામ મહત્વના અપડેટ પોસ્ટ કરતા રહેશું. આભાર. જોડાયેલા